કચ્છની પવિત્ર ધરતી ભચાઉ મુકામે જ્યારે અમારા મસ્તગીરી માતાજીના મમ્મી એમનું 85 વર્ષીય જ્યારે જીવતું જગત્યું હોય ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત સંતો મહાસંતો આવેલા મહેમાનો યુવાન દોસ્તો માતાઓ અને આ એક પ્રેરણાદાયક ઉત્તમ ઉદાહરણ છે કારણ કે જીવતું જગત્યું એટલે જીવતે જીવ સંન્યાસી કહેવાય અને આ જે કાર્ય માતાજી કર્યું છે એ સમાજે અને બધાએ નોંધ લેવા બાબતમાં પણ છે અને જે મસ્તગીરી માતાજી છે એમની આ જે નોંધ લઈ 1 થી 2 જણ 5 જણ કરશે આગળ એમને એમ વિવિધ પ્રસંગા ચાલુ આવશે ત્યારે કચ્છની પવિત્ર ધરતી એટલે કે આ શૂરવીરોની ભૂમિ છે, સંતોની ભૂમિ છે. અહીંની હવામાં જ તમને સંતોનું જે વાતાવરણ આ શાંત વાતાવરણ દેખાઈ રહ્યું છે અને જે જગ્યા પર સંતોના પાવન પગલાં થતા હોય એ જગ્યા હંમેશા પવિત્ર હોય છે અને અહીંયા તો જે સનાતની માતાજી છે એ આ જગ્યા પવિત્ર કરેલી છે અને આ પવિત્ર જગ્યા પર અમને અહીંયા આવવાનો મોકો મળે છે એ માટે એ ગર્વની વાત કહેવાય. બીજું વિશેષ કે આજનો યુગ એવો યુગ છે, કળયુગ છે. તમે જોતા છો વૃદ્ધાશ્રમની અંદર ફૂલ અમે અમારે લગભગ ઉત્તર ગુજરાતની અંદર વધારે ફરવાનું હોય છે તો વૃદ્ધાશ્રમની અંદર પોતાના મા બાપને લોકો મૂકતા હોય છે. એમને હું સીધો સંદેશ આપું છું કે મા બાપ આ ધરતીના જીવતા અને જાગતા ભગવાન છે અને એમને તમે ખુશ રાખીને આગળ વધશો તો તમારું જીવનમાં આગળ વધવું એ નિશ્ચિત છે. આગળની સફળતા તમારી નિશ્ચિત છે. ત્યારે આવા જીવતા જગતિયા પ્રસંગે ત્યારે સંતોની અહીંયા હાજરી હોય ત્યારે અતિ સુંદર આયોજન લાગતું હોય છે. સવારની જે શોભાયાત્રા હતી એ શોભાયાત્રાની અંદર અમે જોયું કે એકદમ શાંત વાતાવરણની અંદર બધાએ જે પ્રમાણે ઉજવણી કરી એ યાદગાર અને ગૌરવની ક્ષણ હતી અને ક્ષણની અંદર જ્યારે આપણે બધાએ અહીંયા આ સાક્ષી બનવાનો આપણને મોકો મળ્યો છે એ આપણા માટે મને ગર્વની વાત કહેવાય. માતાજીએ પરમ પૂજ્ય શ્રી રાધાબાએ જે એમની દીકરીમાં જે એમને સંસ્કાર આપ્યા છે એ સંસ્કારની ખરેખર આજે લોકોએ નોંધ લીધી છે. આજે દરેક જગ્યા પર નોંધ લેવાય છે કારણ કે સોશિયલ મીડિયાની અંદર આ જ્યારે વાયરલ થતું હોય છે મીડિયા ત્યારે બધાએ નોંધ લેતા હોય કે ખરેખર આવી વસ્તુ દરેકે કરવી જોઈએ. દરેકે આવા એમની માતાજીના મા બાપના જીવતા જગતે હું તો કુછ કરવા જોઈએ. ત્યારે જ આ સમાજની અંદર એક પ્રેરણાદાયક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને અહીંયા અમને માતાજીએ ખાસ આમંત્રણ આપ્યું બદલ એમનો પણ આભારી છું. અહીંયા સંતોની હવે આપણે ભજન સાંભળીશું અને અહીંયા મને 2 શબ્દો કહેવાનો મોકો આપ્યો બદલ આભાર. બોલો સતગુરુ દેવ કી. आनंद है आज ही